નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણા એક નવા બ્લોગમાં. મિત્રો આજે આપણે 7 વાગે ઉઠીએ યાર, કારણ કે મચ્છર બારીશ વખતો હતો અને હરકી નીંદર નથી આવતી, એટલે 7 વાગે આપણે ઉઠી ગયા. અને આ ભાઈ સાહેબ દેખો આખા ટોપાઈને હુએ, એટલે એમને કોઈ મસરા બસરા સોટે નહીં દેખા. અને મને તો જાણે મસરા મેદતથી મીન્સ્યોર બધા પાર સોટીને ખાઈ જાય. અને યાર આપણે અહીંયા હોતા હતા બહાર, વાયરો રાતે એવું બધું બંધ થઈ જાય કે ટાવર બી જતું રહે, આવતું જ નહીં. અહીંયા હોતા હતા, અહીંયા પાછી આ ટૂપ લગાડી હતી, ટૂપ લગાડીને સુઈ ગયો હતો. જે વારી આ ગાઈસ મસરા નહીં, આનાથી મચ્છર છોટે નહીં. આ તો નાના સોરા નહીં પણ મોટા બધા લગાડી શકે એમ, બરોબર. અત્યારે ફિલહાલ અમારે ચાય પીવાનો ટાઈમ થઈ ગયો છે, તમે જોઈ શકો છો ચાય બની રહી. મારે હુતડું ગરી પડે છે યાર, કઈ ખબર નથી પડતી. હા દેખો આ 20 રૂપિયાનું દૂધ ગાઈસ, આટલું. અહીંયા હોવું ને ગાઈસ આટલે કા અહીં મતલબ એવો ખરાબ હમણાં આવે કે વાત જ ના પૂછો. પછી મેં બહાર હોવાનું ચાલુ કર્યું. હટક ખરાબ હમણાં આવે જી ડિસ્ટેક્સ્ટિંગ મેન, પેલું ઇંગ્લિશમાં કેમ કે. ઓકે તો ગાઈસ સાહેબ બનેતા હોતા વેટ કરીએ, થોડી વાર હુઈ જૂમ લાગે યાર, હવારમાં મજા નહીં આવતી. હા તો વહેલું વહેલું ખાઈ લીધું એટલે એને કઈ દફા નહીં. તો મિત્રો અહીંયા રોટલી બનાવવાની ચાલુ કરી દેવાની. દેખો લોટ બોટ બનાવી ગયો, ખાવાના નાસ્તા માટે ખાલી. આપણે તો ચાય પીવાનું ચાલુ કરી દીધું. માઇક ટેકે રાખી દે, કેવું લાગે ના. अब इससे तो गाइस तेल डाला जाएगा इसमें, बस या. હવે રોટલી નાખ દો ધીરે ધીરે. એમ એકદમ નહીં નાખવાનું, એમ ધીરે ધીરે. આ તેલ તો ટોળાઈ ગયું. ફેરવતા નથી આવડતું, કેમ કે તેલ તપી જાય ને. આ રોટલી ખાવાની મજા આવે, કારણ કે તેલ વાળી હોય અને ઉપરથી પૂરી જેવી બની ગઈ ગાઈસ. દેખો લાગે ને એમ પરોઠા જેવું. અને શું કરે ઈ તો ફેરવ હાળી ગાંડી. अभी भाई कमला बनाती पहले, हम बहुत खाते थे, मजा आती. 3-3 4-4 एम खाते थे. ये આપણો દેશી ઘૂઘરો ગાઈસ, દેશી ઘૂઘરો. तेरी आमत गाहों में. અરે આ જ બેવાનું હું તને શું ગમ પડે, ગલુણમાં બે તારે સારું મળે. જી હે ગલુણમાં જ છે.
દેખો આવે આવા પરોઠા બની જાય એટલે ચા સાથે ખાવાની એકદમ જોરદાર મજા આવે. અને બજાર બળી મળે છે એટલે ફેરવતા આવડતું નથી બરોબર હે ને. મને નથી આવડતું એટલે સારું બળી મારા એમ એટલે સારું. અને દેખો સવારનું કેટલું બ્યુટીફુલ લાગે છે, મસ્ત લાગે એની છોડ તો બસ 3 થઈ ગઈ અને હવે દૂસરી ડલેગી. આ રોટલી થોડીક બળી ગઈ યાર દેખો, કેમ કે આમાં બળી મારા યાર કડક થઈ ગઈ બધી. चल गया धीरे धीरे नाखजो आराम आराम से. ओके अरे यार रुक. तेल गरम है. ટકુ કો દૂધ અને બિસ્કિટ આપી દીધું છે, ખાય છે ને. અને મારા પરોઠા બનીને રેડી થઈ ગયા જો. एकादो तो खाओ क्यों लागे बराबर. ये वाला खाएगा, ये वाला पहला. ये बढ़िया सी गाइस ना. ये आ पहलो थोड़ो तो आम तो ये खाएगा छोटा वाला. मारे हुतड़ू करी पड़े नहीं छोर वासी हो तो गाइस આપણે ગામમાં જવા નીકળી ગયા બરાબર. અને હું ને દીપકસિંહ જવાના આજે ગામમાં. યા ડિસ્કસ કિન મેન ચલો ગામમાં. બળે કે ભાભીને પૈસા કાઢે છે. તો શાકભાજી લઈ આવીએ અને શાકભાજી આપણે અહીંયા મળતું નથી બરાબર. તો બન્યા રહેજો ગાઈસ વ્લોગમાં બરાબર. તો ગાઈસ અહીંયા નીલો છે. નીલો શું બનાવે છે, બટાકા ફોલ નાખ્યા છે અને ડુંગળી ટામેટા. એટલે આ સડો ઘેર પહેરવાની વસ્તુ અરે બાળકા બોલ ખાય હો કેવો થાય. डूंगली अमाउंट कितना है रे, अमाउंट चेक करो. 70 रुपये है. चलना चलेगा उतना तो. ये अभी नाइटी पहनेगा. ये वीडियो ने उतारे आ भाई लो तो पासो निसळो उतार ले मेला ना ने उतार रे. તે જાંજો પહેરલો હું વાંધો 50 કલરનો જાંજો પહેરલો બળવા એવો નહીં ઉતારે એમ છોટા એવો શું ઉતારે મારો કઈ લખી નહીં હું બતાડ દઉં. વાહ પહેર દીધી નાઈટી. બસ લે હા અમે 3 જણા થઈ ગયા. એક ના હતા એક આગો આ અને એક આગો આ અને એક હું બ્લોગર. चलो ये बाइक है हमारा. ठीक मान चले बैठ जा.
આ છે તો બાયલા વાળી બીજા જવા દે. ગાડી સ્લીપ મારી જાય. ફાઇનલી દાણેટે પહોંચી ગયા જોરદાર. અને ગાઈસ મંદિર જુઓ તમે. संजय का देसी लखुरा के आउट है फूल बापा जी की है ये लाइक भाव दियो लाइक कर दियो તો ફાઇનલી મિત્રો આપણે છે ને ભાઈ ગુવારનું શાક લઈ આવ્યા. દેખો લીલા ધણિયા અને બધું. તો આપણે ગુવારનું શાક ખાવાનું છે આજે. એટલે આ ગુવાર બને પછી આપણે જઈશું ભાઈ કામ કરવા માટે, બરાબર. તો બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે મારે કોમેડી વિડીયો શૂટિંગ કરવાનો છે. તો વિડીયો શૂટિંગ કરી લઉં પછી મને ટાઈમ નહીં મળે, બરાબર. કેમ કે આ બધા કપડાં મારા ને ખરાબ થઈ જાય ને બધું વિડીયોમાં સારું નહીં લાગે મિત્રો. એટલે ફાઇનલી મિત્રો આપણો વિડીયો શૂટ થઈ ગયો છે, મતલબ ઇન્સ્ટાગ્રામની રીલ. અને અત્યારે ભાઈ ઘણું ડાઉન થઈ ગયું યાર. એટલે રોજ એકાદી રીલ નાખવી પડે. અને હવે આ પાવડરનું શું પડે કે યાર ખરાબ લાગે. તો આપણે ડોહાનો રોલ કર્યો હતો. ઓકે તો ગાઈસ વિડીયોમાં બન્યા રહેજો, બરાબર. पहुंच गए गाइस. देखो આવી રીતે માલ લઈને જાય છે. અને હવે અમારે વહાં જવાનું છે. તેરી માં કા 10 વાગે પૂગ્યા. બીજા પ્લેટફોર્મમાં જવાનો ફેક્ટરો ઘણો મોટો છે. અહીં જગ્યા નથી એટલે અમારે બીજા પ્લેટફોર્મમાં જવાનું. ગાઈસ અમારે અહીંયા ભરવાની છે. જો ઠેલી ખોલે છે ને સામે ત્યાં પાળા, બરાબર. ફટાફટ ઠેલજી ખોલી નાખીએ કેમ કે આ લોકો મને માને નહીં, બરાબર. તો વિડીયોમાં એડ સુધી બન્યા રહેજો ગાઈસ. તો મિત્રો ઠેલજી ખોલ નાખીએ આપણે 300, બરાબર. અને પાળો હરકો નતો થયો એટલે લોડર આવી ગયો. પાળો મોટો લોડર ઇલેક્ટ્રિક હો પાછો. આ લોડર ચાર્જિંગથી ચાલે મિત્રો. તો ચાલો ફટાફટ પાળો થાય એટલે આપણે લોડિંગ ભર નાખીએ પછી લોડિંગ લગાડો.
ટામેટા ભરવાયા પણ ટામેટા ન મળ્યા. હા બાળા સોરા તૂટી પડ્યા ભરવા હારું. અમારે રોજનો ધંધો આ જ છે કે ઘણો પાળો થાય છે આ બાજુ. હા નીલે તો ખોલ હતી દરિયા પાટિયા. ફૂલાજી